આ તકવાદી રાજનીતિ કોને તારશે? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. તકવાદી એટલા માટે કારણ કે દરેક મુદ્દાઓમાં હવે તક શોધાય છે. જેમ જેમ 2022ની ચૂંટણી નજીક આવે છે એમ દરેક પક્ષની નજર છે કે આ મુદ્દો કેવો છે, જો આ અમને કામ લાગશે, આ અમને ફળવાનો છે, 2022માં અમે આનાથી શું લાભ લઈ શકીએ. બધાની નજર આના પર છે, દરેકની નજર સમાજો પર છે. બધા જ લોકો સમાજ કરે છે, પણ એ સમાજોને રાજનીતિ શું આપે છે એનો જવાબ કોઈની પાસે નથી હોતો. આજનો એજન્ડાના સવાલ સાથે ચર્ચાની શરૂઆત કરવી છે, પણ સાથે એક ઉદાહરણ આપવું છે. દરેક જગ્યાએ તક કેમ શોધાય છે એનું ઉદાહરણ. મધ્યાહન ભોજન યોજના છેલ્લા 2 વર્ષથી બંધ હતી. આજે શરૂ કરવાની જ્યારે વાત આવી ત્યારે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી ગાંધીનગર પાસે એક શાળામાં ગયા હતા આ યોજનાની શરૂઆત કરાવવા માટે. ત્યાં બહુ નાના બાળકો હાજર હતા. એમને કોંગ્રેસ ભાજપમાં પાડવાની સામાન્ય રીતે જરૂર નથી હોતી, પણ છતાંય એમણે જ્યારે શરૂઆત કરી ત્યારે એમણે એવા ઉદાહરણ આપ્યા અને એમણે કહ્યું કે જો કોંગ્રેસનું શાસન હોત તો તમે અભણ રહી જવાના હતા. આ તો સારું છે, અમે છીએ કે તમને ભણાવ્યા. ત્યારે સવાલ થાય કે આવા વિષયમાં પણ તક શું કામ શોધવામાં આવે છે. રિવરલિંક પ્રોજેક્ટની વાત હતી ત્યારે આદિવાસી સમાજના બધા જ લોકો અત્યારે અચાનક નીકળ્યા છે. આમ આદમી પાર્ટી બીટીપીની સાથે ગઠબંધન કરીને 27 સીટો પર એમની નજર છે. ભારતીય જનતા પાર્ટીને લાગે છે અમે કબજો આ વખતે વધારે મેળવીશું, વધારે સીટો અમારા ફાળે આવશે. કોંગ્રેસ પોતાનું ગઢ માને છે આદિવાસી સમાજને. બધામાં લડાઈઓ ચાલી રહી છે. રાજપૂત સમાજમાં કરણી સેના એક બાજુ એકતા યાત્રા કરવાની હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સમર્થિતો સાથે એક ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવ્યું. સવાલ એ છે કે જે રીતે સમાજોને અંકે કરવાની કોશિશ છે, શું કોઈ વ્યક્તિઓથી અથવા અમુક વ્યક્તિઓના સંમેલનથી સમાજો અંકે થઈ જતા હશે? અને જો થઈ જાય છે તો સમાજને મળે શું છે એ રાજનીતિમાંથી? છેલ્લે ઘણા બધા સવાલો છે, એટલા બધા મુદ્દાઓ છે. રોજગારીની વાત આવે, પેપર લીકની વાત આવે, દરેક વખત એમાં પણ શ્રેય લેવાની લડાઈ શરૂ થઈ જાય. ખેડૂતને વીજળી જેવા મુદ્દા પર પણ શ્રેય લેવાની લડાઈ ચાલે છે. ત્યાં પણ એક બાજુ કિસાન સંઘ મુલાકાતો કરે છે. પાલભાઈ આંબલિયા કહે છે કે કોંગ્રેસે આ તો મુદ્દો ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટીમાંથી સાગરભાઈ રબારી કહે છે કે અમે ખેડૂતોની સાથે છીએ. બધા જ લોકો શ્રેય લેવાની આ લડાઈ ચાલી રહી છે. પણ એમાં જે મૂળ સામાન્ય ખેડૂત છે કે જેને કોંગ્રેસ, આપ, ભાજપ કશા સાથે કોઈ મતલબ નથી, એ કહે છે કે તમને આમાં તક દેખાય છે, તમને 2022 દેખાય છે, પણ હું તો અહીંયા ટેસ્ટ મેચ રમું છું. મારે કોઈ 2020 નથી રમવાની, મારે તો દૂરનું જોવાનું છે. મારે એ વિચારવાનું છે કે આવનારી સરકાર મને શું આપવાની છે. તો શું એ માટે કોઈની પાસે જવાબ છે? ચર્ચાની શરૂઆત કરવી છે કે આ તકવાદી રાજનીતિ કોને ફાયદો કરાવી રહી છે. જે સમાજોની વાત થઈ રહી છે, સમાજોને ખરેખર કંઈ મળી રહ્યું છે એમાંથી. ડોક્ટર જગદીશ પટેલ, ભારતીય જનતા પાર્ટીના નેતા, સુરતના પૂર્વ મેયર આપણી સાથે છે. અમરીશભાઈ ડેર, કોંગ્રેસના ધારાસભ્ય આપણી સાથે થોડી જ વારમાં જોડાશે. રાજુભાઈ વલવાઈ, આદિવાસી આગેવાન આપણી સાથે છે. અજયસિંહ આપણી સાથે છે, રાજપૂત સમાજના આગેવાન છે. શરૂઆત અજયસિંહ આપનાથી કરવી છે કારણ કે ક્ષત્રિય સમાજનું સંમેલન ભારતીય જનતા પાર્ટી, એમાં 700 જેટલા લોકોને સ્વાગત કરવાની બધી વાત થઈ. કરણી સેના પણ પોતાની એક યાત્રાનું અને એક આયોજન કરવાની જ્યારે વાત આવે, સવાલ એ થાય કે આ બધી જ યાત્રાઓ, એવું કહેવાય છે કે આ બધું નોન પોલિટિકલ છે, અમે કોઈ પક્ષના સમર્થનમાં નથી, અમે માત્ર મુદ્દાઓ માટે લડીએ છીએ. શું કોઈ પણ સમાજનું સંગઠન એવું બચ્યું છે ખરું કે જ્યાં રાજનીતિ ન ઘૂસી હોય? નમસ્કાર. સાચી વસ્તુ તમને કહું તો ખરેખર કોઈ સમાજ આનાથી વંચિત નથી રહ્યો, પણ આના માટે મારે એમ કહેવું છે કે સમાજની અંદર જોડાઈને પાર્ટીની સાથે કામ કરવું, પાર્ટીની શરતોને માન્ય રાખવી અને પાર્ટીની સાથે કામ કરવા માટે સમાજ છે ને, સમાજના આગેવાન છે ને, એ સમાજની વાચાઓ લઈને ઊભો થતો હોય છે. સમાજને આગળ વધારવા માટે, સમાજના કાર્યો કરવા માટે આગળ આવતો હોય છે. પણ સત્તાકીય પક્ષની અંદર સમાજની અગર જો ભાગીદારી ના હોય તો એ સામાજિક જે સંગઠન છે એ કંઈ કાર્ય કરી શકતું નથી. આજે કંઈ પણ સામાજિક કાર્ય કરવું હોય, કોઈ સમાજની કોઈ નોકરી માટે છે, સમાજના એજ્યુકેશન માટે છે, આ બધી વાતો લઈને અગર જો ચાલુ હોય અને સત્તાની અંદર જો ભાગીદારી ના હોય ને તો સામાજિક આગેવાન છે ને કશું કરી શકતો નથી. માટે આજે સત્તાની અંદર ભાગીદારી લેવા માટે જાતિ કે સમીકરણની અંદર તમે જે વાત કરો છો કે સમાજના આગળ, એના માટે થઈને સમાજના આગળ આવવું પડી રહ્યું છે. ઓકે રાજુભાઈ, આદિવાસી સમાજ માટે પણ અત્યારે તો બહુ કન્ફ્યુઝ થઈ જવા એવી સ્થિતિ હશે. સવાલો એટલા બધા છે, ત્રણ દાવેદાર સામે ઊભા છે. આમ આદમી પાર્ટી બીટીપી સાથે જોડાય એવી બધી વાતો આવી રહી છે, એ પણ એક નવા દાવેદાર બનીને ઉપસ્યા છે. કોંગ્રેસ તો વર્ષોથી એવું માને છે કે આદિવાસી સમાજ અમારો ગઢ છે અને એ 27 બેઠકોમાંથી મોટા ભાગની તો અમારા ફાળે આવે છે અને 14થી વધારે તો આવતી રહી છે સાથે. ભારતીય જનતા પાર્ટીમાં આજે જેવું રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિત કરવાની વાત થઈ, ત્યાં ડાંગથી લઈને બધી જગ્યાએ ઉજવણી શરૂ થઈ ગઈ, ફટાકડા ફોડાવવાની શરૂઆત થઈ ગઈ. આદિવાસી સમાજ શું કોઈ પ્રોજેક્ટથી, કોઈ મુદ્દાથી અથવા કોઈ પણ વાતથી સત્તાની સાથે અથવા સત્તાની વિરુદ્ધમાં એમ જવાની કોઈ સંભાવનાઓ લાગી રહી છે તમને 2022માં?
પહેલાં તો જે આપણો આજનો વિષય છે તકવાતી રાજનીતિ કોને તારશે. ગુજરાતની અંદર 5.5 કરોડ જે વસ્તી છે, ગુજરાતની અંદર 1 કરોડ આદિવાસી છે. અમારા આદિવાસી માટે જે કોઈ અમને ફાયદો કરાવે, એ પછી ભલે તકવાદી કહો કે ગમે તે કહો, અમારા માટે તકવાદ સાથે કોઈ લેવા દે નથી, અમારે આદિવાસીના ફાયદા સાથે લેવા દે. આપે વાત કરી કે જે 3 પાર્ટી અમારા વિસ્તારની અંદર અમારા પર ડોળો નજર રાખીને બેઠી છે, વાત સાચી છે. પણ જે અત્યારે પાર તાપી લિંક યોજના જે રદ કરવાની વાત આવી, તો એની અંદર જો એ વખત આ જે ઇસ્યુ છે, ઇસ્યુની અંદર આપણે જોઈશું તો વારંવાર આદિવાસી છેતરાયેલો દેખાઈ રહ્યો છે. જ્યારે આંદોલન શરૂ થયું એ વખતે આ રાજ્યના મંત્રી, આદિજાતિ મંત્રી નરેશ પટેલ કે પછી પાર્ટીના પ્રમુખ CR પાટીલે કીધું કે આ યોજના અમે રદ કરીએ છીએ. પહેલાં તો એવું કીધું કે આવી કોઈ યોજના નથી, પછી ગુજરાતના બજેટ વખતે કીધું કે આ યોજના અમે રદ કરીએ છીએ. પછી તો પણ આંદોલન ચાલુ રહ્યા. પછી એ ગઈકાલે દિલ્હી જઈને જે યોજના રદ કરાવી લાયા, એ યોજના કઈ છે એ મોટો સવાલ છે. એટલે આદિવાસીને છેતરવાની કોશિશ અત્યારની જે સત્તાધારી પક્ષ છે એ વારંવાર કરી રહ્યો છે, અમે દેખી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી શાસનમાં નથી, એટલે કોંગ્રેસ વિશેની આજની તારીખમાં વાત કરવી એ મને યોગ્ય નથી લાગતું. કોંગ્રેસની સાથે આદિવાસી સમાજ રહ્યો છે, વાત સાચી છે, પણ અત્યારે છેલ્લી 2 ચૂંટણીમાં આ બધા મુદ્દાઓ જે આવી રહ્યા છે એના કારણે સત્તાની વિરુદ્ધ એક માહોલ બનશે આદિવાસીઓમાં, એવું લાગે છે? સત્તાની વિરુદ્ધ માહોલ બનવો જોઈએ. અમે આજે શિક્ષિત આદિવાસી છે વિચારી રહ્યો છે ને માની રહ્યો છે કે સત્તાની વિરુદ્ધ એક માહોલ બનવો જોઈએ. કારણ કે છેલ્લા 20 વર્ષ દરમિયાન આદિવાસીનું એટલું બધું નુકસાન થયું છે. તમે પાર તાપી નર્મદા લિંક યોજનાની જ વાત નથી, તમે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ તમે દેખો, પછી એક્સપ્રેસ હાઈવેની દાહોદની અંદર 33 ગામની જમીનો જઈ રહી છે એને દેખો, પછી રતનમાળના જંગલની અંદર રતનમાળની ઉપરના જે ગામો ખાલી કરાવવામાં આવે છે, અંબાજીની અંદર અંબાજી એક્ટ બનાવીને અંબાજીના આજુબાજુનો જે આદિવાસી વિસ્તાર છે ત્યાંથી આદિવાસીને વિસ્થાપિત કરવામાં આવે છે. જેટલી યોજના છેલ્લા 10 થી 15 વર્ષ દરમિયાન આ દેશની અંદર કે ગુજરાતની અંદર આવી છે, દરેક યોજના આદિવાસીને નુકસાન કરતા છે. અત્યાર સુધી આઝાદી પછીથી આપણે જોઈએ તો આદિવાસીઓએ જેટલા બી ડેમ બન્યા છે આદિવાસી વિસ્તારમાં છે, અને આદિવાસી આખા ગુજરાતને પાણી પૂરું પાડી રહ્યો છે. આ દેશના વિકાસની અંદર, રાજ્યના વિકાસની અંદર આદિવાસીનો સૌથી મોટો સિંહ ફાળો છે. આજે તમે રોડ બનાવતા જોશો તો રોડ પર જે મજૂરી કરી રહ્યા છે એ પણ આદિવાસી છે. મોટી મોટી બિલ્ડિંગો, તમારો સ્ટુડિયો પણ જેને બનાવ્યો હશે એને પણ આદિવાસીએ બનાવ્યો હશે. કે જે ખેતી થઈ રહી છે ગુજરાતની અંદર, એ ખેતી પણ આદિવાસી મજૂર કામ કરી રહ્યો છે. અને ત્યારે આદિવાસી આજે ક્યાં છે એ અમારા માટે સૌથી મોટો સવાલ છે. ઓકે, ડોક્ટર જગદીશ પટેલ, એક સવાલ રહેશે કે આ સવાલ માત્ર આદિવાસી સમાજ કે રાજપૂત સમાજ કે પાટીદાર સમાજ કે ઓબીસી સમાજ પૂરતો સીમિત નથી. સવાલ એ છે કે દરેક સમાજના જે રીતે સંમેલનો થાય છે, પછી એની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાના સમર્થિત લોકોને લાવે, કોંગ્રેસ પોતાના સમર્થિત લોકોને લાવે, સમાજોને રીતસરથી હાથા બનાવાય છે આ બધી વાતમાં. સંમેલનોમાં પણ એ જ રાજનીતિની વાતો જોવા મળે. જેતુભાઈ સ્કૂલમાં જાય તો નાના છોકરાઓ આગળ પણ એ રાજનીતિની વાતો કરે. પણ આ બધી વાતોથી તમને એવું લાગે છે કે તમારું જે 150નું લક્ષ્ય છે એ સમાજોની વાતો કરશો તો બહુ આસાનીથી પાર થઈ જશે? દેવાંશીબેન, ચૂંટણી છે નિયમિત સમયાંતરે આવતું પર્વ છે. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે અને ચૂંટણી સારી રીતે થાય એ જરૂરી છે. ચૂંટણીનો હેતુ એ હોય છે કે તમે શાસન માટે કોઈ જવાબદાર વ્યક્તિઓને શાસન સોંપી શકો, અને દરેક ચૂંટણી લડનાર વ્યક્તિનો પ્રાથમિક લક્ષ્ય એ હોય છે કે ચૂંટણીમાં એ વિજેતા બને, જેથી કરીને જે કંઈ કાર્યો કરવાના હોય લોકહિતના એ કાર્યો કરી શકાય. હવે ચૂંટણી જીતવા માટે લોકો જે પ્રકારના વ્યક્તિઓ ઈચ્છતા હોય તેવા વ્યક્તિઓને મૂકવાનો દરેક પાર્ટી સામાન્ય રીતે પ્રયત્ન કરતી હોય છે. એ જ્ઞાતિ આધારિત પણ હોઈ શકે, એ પોતાની ક્ષમતા આધારિત પણ હોઈ શકે, અને કાર્ય આધારિત પણ હોઈ શકે. ચૂંટણીનો હેતુ ચૂંટણી લડનાર વ્યક્તિ માટે પ્રાથમિક તબક્કે એ ચૂંટણીમાં વિજય મેળવવાનો હોય છે, ને વિજય મેળવવા માટે સમાજના પણ જે કંઈ સમર્થન સાથે લોકો એના માટે પણ રજૂઆતો કરતા હોય છે. કામના નામે પણ એ મત માગી શકતા હોય છે. અને છેલ્લે હમણાં આ એક ખૂબ સરસ અને તંદુરસ્ત જે પ્રક્રિયા શરૂ થઈ છે, કરેલા વિકાસ કાર્યોના નામે મત માગી શકાય એ પ્રકારે પણ એક કાર્યક્રમો ઘડવામાં આવે છે. એટલે સામાજિક સંમેલનો વગેરે કાર્યક્રમો છે આમ તો રેગ્યુલર ચાલતા હોય છે, પણ ચૂંટણી અગાઉ જે આવા કાર્યક્રમો થાય છે એ સ્વાભાવિક રીતે નજરમાં વધારે આવે છે. અન્યથા સમાજો છે, વિવિધ સમાજો પોતાના સામાજિક કાર્યો માટે, પોતાના પ્રસંગો માટે, પોતાના સમાજના સભ્યોના ઉત્થાન માટે સમયાંતરે કાર્યક્રમો કરતા જ હોય છે. ચૂંટણી વખતે ધ્યાનમાં વધારે આવે છે, એ વાત સાચી છે.
બિલકુલ, અને ચૂંટણી વખતે એ મંચ પરથી રાજનૈતિક વાતો પણ વધારે થાય છે, અને એ પણ બહુ સ્વાભાવિક છે, કારણ કે તમે આટલો પોતાનો કિંમતી સમય કાઢીને રાજનેતાઓ એ ફંક્શનમાં જાય છે તો ખાલી ફોટા પડાવવા તો જતા નથી, એવું જ ઈચ્છતા હોય છે કે અમારી વિચારધારા અમે ત્યાં સુધી પહોંચાડીએ, અમારી વાતો ત્યાં સુધી પહોંચાડીએ. પહોંચે કેટલી છે એ બહુ મોટો સવાલ હોય છે. અમરીશભાઈ, ઓબીસી સમાજની વાત જ્યારે આવે ને, એ સિવાય જ્યારે કોંગ્રેસમાં અત્યારે એક જે રીતે કે નરેશભાઈ પણ પ્રશાંત કિશોરની સાથે પેકેજમાં આવી શકે છે, તો સવાલ એ થાય છે કે કોંગ્રેસની જે અત્યાર સુધી છાપ રહી છે, પાટીદારોએ 2017માં તમને સમર્થન આપ્યું એ અલગ વાત છે, આંદોલનવાળો આખો માહોલ હતો, પણ એના સિવાય મોટા ભાગે સવર્ણ મતોથી દૂર રહી છે કોંગ્રેસ વર્ષોથી, અને એટલે જ તમે 2022માં એક આખું ચિત્ર પલટવાની કોશિશ કરી રહ્યા છો. બેન, પહેલાં તો મારી વાતની શરૂઆત કરવી છે કે પ્રભાવ ગુમાવી ચૂકેલી સ્થિતિ કરતાં સ્વભાવ સાચવીને બેઠેલું મૌન એ વધુ ઇફેક્ટિવ હોય છે, વધુ સારું હોય છે. ભૂતકાળની ચૂંટણીઓની તમે વાત કરી, સવર્ણોની વાત કરી, ઓબીસીની વાત કરી. મારે એટલું જ કહેવું છે કે મને એટલું સમજાવો કે કોંગ્રેસ પક્ષે એમની ક્યાંય વિચારધારામાં ફેરફાર કર્યો હોય તો મને બતાવો. આટલી તકલીફો થઈ, આટલી સ્થિતિ ખરાબ થઈ, ન્યા સુધી કહેવાતું હતું કે હવે કોંગ્રેસ નામ શેષ થઈ જવાની છે, તો પણ અભિનંદન પાઠવું છું આદરણીય રાહુલ ગાંધીજીને, જેણે એવું કહ્યું સ્પષ્ટ રીતે કે કોઈ પ્રકારે વિચારધારામાં બાંધછોડ કરવાનો નથી. સત્તા મેળવવાની વાત તો પછી છે, સત્તા સુધી પહોંચવાની વાત પછી છે, પણ અસ્તિત્વ ટકાવવા માટે પણ કોંગ્રેસની વિચારધારા જે છે એની સાથે ક્યાંય બાંધછોડ કરી નથી. હું જો વિચારધારાની વાત કરું તો ક્યાંય કોઈ એક પક્ષને સાચવવા કરતા, એક વર્ગને સાચવવા કરતા એવી વાત નથી. વંચિતોની વાત છે, પીડિતોની વાત છે, શોષિતોની વાત છે, ગરીબ માણસની વાત છે, મધ્યમ વર્ગની વાત છે, સવારથી સાંજ સુધી મહેનત કરીને પેટીયું રળતા કોઈ પણ પરિવારની વાત છે. એ બ્રહ્મ સમાજમાંથી આવતો હોય તો પણ ભલે, અન્ય સવર્ણ સમાજમાંથી આવતો હોય તો પણ ભલે, કે છેવાડાના આદિવાસી પરિવારમાંથી આવતો હોય તોય ભલે, ને લઘુમતી સમાજમાંથી આવતો હોય તો ભલે. લઘુમતી સમાજમાં પણ ઘણા બધા સમાજો છે. એટલી જ વાત છે કે વિચારધારાને વળગી રહ્યા છે. હા, ભૂતકાળની જે ત્રુટીઓ જે છે, ભૂતકાળની જે ખામીઓ જે છે, ભૂતકાળની જે ભૂલ જે છે, એ ભૂલ ફરીવાર ન થાય, અથવા તો એક યા બીજી રીતે સત્તાધીશો સત્તાના મદમાં પૈસાના જોરે, પાવરના જોરે એનકેન રીતે બીજી રીતે લોકોને કન્વિન્સ ના કરાવી જાય, એના માટે કોંગ્રેસે 100% આ વખતે તકેદારી લીધી છે એવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે હું એમ કહું છું કે રાજ્યમાં અને દેશમાં વસતો દરેક વર્ગ કોંગ્રેસ પાર્ટીનું અવિભાજ્ય અંગ છે, અને એમાં ક્યાંય કોઈને નુકસાન નરેશભાઈ આવે છે તમારી સાથે? સોરી, નરેશ પટેલ આવે છે તમારી સાથે? શું વાંધો છે આવે તો? નહીં, મારો સવાલ, મને તો ખબર જ શું નથી વાંધો છે એ આવે શું તો? કામ? મને એટલું સમજાવી દો ને. સ્થાપિત હિતો માટે ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડે કદાચ સમજી શકાય, આમ આદમી પાર્ટીને તકલીફ પડે સમજી શકાય, કોંગ્રેસને કાંઈ તકલીફ નથી. અને સમજી લ્યો, જો આવે તો આવકાર્ય છે. એમની પેલી ક્લર્ક થી લઈને કલેક્ટર પાટીદાર જોઈએ, સરપંચ થી લઈ સાંસદ પાટીદાર જોઈએ, એ વિચારધારાને પણ સ્વીકારી લેશે કોંગ્રેસ, કે એ ઘરે મૂકીને આવવાનું કહેશો? હું એવું માનું છું કે અત્યાર સુધી કોઈ પણ સામાજિક આગેવાન માત્ર સમાજની વાત કરતો હોય છે, પણ જ્યારે એ જાહેર જીવનમાં રાજનીતિમાં આવવા માટે જ્યારે મન બનાવે છે ત્યારે આવી બધી જ વાતો કોરાણે મૂકવી પડતી હોય છે, અને તો જ સર્વ સ્વીકૃત તરીકે લોકો એને સ્વીકારતા હોય છે. મેં એને સાંભળ્યા છે ગઈકાલે, આ જ મુદ્દા ઉપર સાંભળ્યા છે. કોઈ પત્રકારે એને એમ પૂછ્યું કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી પટેલ હોવું જોઈએ, તમે એવું બોલ્યા છો? તો એણે સ્પષ્ટપણે કહ્યું કે મારા સમાજની સાથે અન્ય સમાજ પણ નો યુવાન પણ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી હોવો જોઈએ. તો એમાં શું ખોટું છે? અને શા માટે બીજા લોકોને તકલીફો પડે છે? આવે ન આવે એની અંગત બાબત છે, એમના સમાજની વાત છે, એમની પર્સનલ વાત છે. પણ જો અમારી પાર્ટીમાં આવશે તો ચોક્કસપણે એટલું ખરું કે 18 વર્ણની વાત કરવી પડશે. 18 વર્ણના વિકાસ માટે. હવે આમ તો વિકાસ શબ્દ બહુ અઘરો થઈ ગયો છે. મારે તો ભાવનગરના આદરણીય નેક નામ રાજવી જે હતા, આદરણીય કૃષ્ણકુમારસિંહજી, એનું વાક્ય મારે કહેવું છે કે મારી પ્રજાનું કલ્યાણ થાજો, મારી પ્રજાનું વિકાસ થાવો એવી વાત અમારે કરવી જ નથી. અને મેં ઘણી બધી વાર કીધું કે હવે તો નાના છોકરાઓનું નામ પાડતા પણ પરિવાર વિકાસ નથી પાડતો. એ કે આ વિકાસે તો ગોટે ચડાવ્યા છે, વિકાસે તો રોડે ચડાવ્યા છે, વિકાસે તો ખાડા નથી પૂર્યા. એટલે મને એવું લાગે છે કે વિકાસ કરતા હવેનો જે શબ્દ જે છે કોંગ્રેસ પાર્ટી માટે, એ હું એવું માનું છું એ માત્ર ને માત્ર એ છે કે મારી પ્રજાનું કલ્યાણ થાજો.
બિલકુલ ક મેચ પણ થાય છે, કોંગ્રેસ કલ્યાણ કરશે ક આપણે પ્રાસ પણ સરસ રીતે બેસાડતા હોય છે એટલે લાગે પણ સરસ છે. ઠીક છે, આગળ લઈ જાઉં ચર્ચાને. રાજપૂત સમાજની અજયસિંહ આપે વાત કરી, તમે કહ્યું કે સત્તા પક્ષની સાથે મોટા ભાગે જતા હોય છે. શું કરણી સેનાના અથવા ક્ષત્રિય સમાજના જે મોટા ભાગના કાર્યક્રમો થઈ રહ્યા છે એ ભાજપના સમર્થનમાં થઈ રહ્યા છે? સાચી વસ્તુ હું તમને કહી દઉં પહેલા હા, કે સમાજની વાત આવે છે અને કરણી સેના આજે બાર સમાજ પોતાના સમાજને રાજનીતિની અંદર લાવવા માટેની જે વાત કરી છે, હું તમને પહેલા એક ચોખ્ખી વસ્તુ કહી દઉં કે 562 રજવાડા રાજપૂતોએ આપી દીધા. એના પછી અમારા રાજપૂત સમાજની આ રાજનીતિક પાર્ટીઓએ કેટલી કદર કરી છે આપ જાણો જ છો. 562 રજવાડા આપ્યા પછી આજની રાજનીતિ હોય કે 10 વર્ષ પહેલાની રાજનીતિ હોય, એની અંદર રાજપૂત સમાજનો ફાળો કેટલી હદે કરી દેવામાં આવ્યો છે. રાજપૂત સમાજને એટલું આ લોકોએ ઇગ્નોર કર્યા છે કે આટલું બધું યોગદાન આપ્યા પછી આ સમાજને અગર જો પોતાના માટે ભીખ માગવી પડતી હોય, પોતાના માટે અનામતની જો માંગણી કરવા માટે ઉતરવું પડતું હોય તો એ શરમજનક વાત થાય છે. આજની તારીખમાં હું આપને કહું કે છેલ્લા 1.5-2 વર્ષથી કરણી સેનાની અંદર જે અમારા રાજ શેખાવતજી છે, આખા પ્રદેશની અંદર 365 દિવસ ફરી રહ્યા છે અને ફરીને બસ એક જ માત્ર એ કામ કરી રહ્યા છે, સમાજને જોડવાનો છે, સમાજને એક કરવાનો છે. અત્યારે અમારા જિલ્લાઓની અંદર પ્રવાસ થઈ રહ્યા છે, અમારા જિલ્લા પ્રમુખો ફરી રહ્યા છે. અને તમે જે એમ કહો છો કે રાજકીય પાર્ટી જે સત્તાધારી પાર્ટીથી કે વિપક્ષથી કે આમ આદમી પાર્ટીથી અમને કોઈ છોજ નથી. મારું તો એક જ કહેવું છે કે જ્યાં જે પાર્ટી રાજપૂત સમાજ માટે આગળ આવશે, રાજપૂત સમાજના કલ્યાણની અને રાજપૂત સમાજની શરતોને જે માન્ય રાખશે એની સાથે રાજપૂત સમાજ રહેશે. શરતો શું છે? શરતો એટલે રાજપૂત સમાજને એજ્યુકેશન જોઈએ છે, રાજપૂત સમાજના માટે એના વિકાસ માટેને જોઈએ. આજે 562 રજવાડા એક મ્યુઝિયમની વાત થઈ હતી તો મ્યુઝિયમ બી વર્બલ મ્યુઝિયમ આજ સુધી અમારી માંગણી પૂરી નથી. શું અમે અમારા બાપ દાદા 562 રજવાડા આના માટે આપી દીધા હતા કે આજે તમે દેખાવા જાઓ તો જે શ્રેષ્ઠ જે રાજનીતિની અંદર જે શ્રેષ્ઠ સમાજ કહેવાતો હતો એની આજે રાજનીતિની અંદર કોઈ ગણના નથી થઈ રહી? શું આના માટે અમારા બાપ દાદા એમને લોકોને અને તમે જવાબદાર કોને માનો છો એના માટે? સત્તાધારી પાર્ટીઓ છે, જે લોકો છે જે તમે જે કીધું ને તકવાદની રાજનીતિ, અમે રાષ્ટ્રને એકીકરણ માટે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અને અખંડ ભારત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને અમારા રાજા મહારાજાએ એક કરવા માટે યોગદાન આપ્યું. પણ આજે તમે જોઈ શકો છો કે લોકો વાતો કરે છે. હમણાં ભાઈએ કીધું કે દરેક પાર્ટી એફડી પાર્ટી એમ કહે છે કે ભાઈ 18 વર્ણનું ભલું થાય, પણ સાહેબ ક્યાં 18 વર્ણનું ભલું થઈ રહ્યું છે? મારો સમાજ તો આજની તારીખમાં ઓર પીછડીને પાછો જઈ રહ્યો છે. કયો 18 વર્ણને તમે ભલું કર્યું છે મને બતાડો. અને કઈ સત્તાધારી પાર્ટીની આજની તારીખની અંદર? એટલે આજે તમે એમ કહો છો ને કે અમે સત્તાધારી પાર્ટી સાથે નથી, અમે અમારા રાજપૂત સમાજને એક કરી રહ્યા છીએ. અને રાજ શેખાવતના આયા પછી ગુજરાતનો રાજપૂત સમાજ એક થયો છે. અને એનું ઉદાહરણ તમને આપી દઉં કે છેલ્લા પંચાયતની જે ચૂંટણીઓ થઈ છે, જે પંચાયતની ચૂંટણીની અંદર છે 80% રાજપૂત સમાજના આગેવાનો ચૂંટાઈને આવ્યા છે. એ અમારી રાજપૂત સમાજની એકતા છે. અને એકતાના અનુસંધાનમાં જે પણ પાર્ટી અમારા રાજપૂત સમાજને આગળ આવશે, જે રાજપૂત સમાજને આગળ ધરશે એની સાથે અમે રહીશું. બાકી અમારે કોઈની સાથે કે તમે એમ કહેતા કે ભાજપની સાથે, અમે ભાજપ સાથે કામ નથી કરી રહ્યા. અમે અમારા સમાજ માટે કાર્ય કરી રહ્યા છીએ. ચર્ચા આગળ લઈ જવી છે. સવાલ એક સૌથી મોટો એ ઊભો થાય છે કે 80% રાજપૂત ન ચૂંટાય તો રાજપૂતોનું કલ્યાણ કેમ નથી થતું? તો સૌથી મોટો પ્રશ્ન એ છે. અને એમ બધા જ લોકો કહેશે કે આટલા રાજપૂત જોઈએ, આટલા આદિવાસી જોઈએ, આટલા ઓબીસી જોઈએ, આટલા પાટીદાર જોઈએ, તો સરકારનો મતલબ શું રહેશે? આપણે કઈ સમાજ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ? આ બહુ મોટો પ્રશ્ન છે કે રાજપૂતના કલ્યાણ માટે કે આદિવાસીના કલ્યાણ માટે એ જ સમાજના લોકોનું સર્વોચ્ચ સ્થાન પર રહેવું કેમ જરૂરી બની રહ્યું છે? રાજુભાઈ, આ જ સવાલ મારો તમને પણ છે, કારણ કે દરેક સમાજ એવું કહી રહ્યા છે કે નહીં, મારા સમાજનું પ્રતિનિધિત્વ મારે જોઈએ છે, એટલા માટે જોઈએ છે કેમ કે અમારો અવાજ બને. અને એટલે જ આપણે અને દરેક લોકો એવું ઈચ્છતા હોય કે એ જે સમાજ છે એની જે પીડા છે, એની સમસ્યા છે, એની જે રહેણી કરણી છે, બધું એ વ્યક્તિ જાણે છે જે એ સમાજમાંથી આવે છે. પણ સર્વોચ્ચ સ્થાનની જ્યારે વાત આવે છે તો આ તો આખી એક અનએન્ડિંગ પ્રક્રિયા છે, આનો કોઈ અંત નથી. આ તો આમ જ ચાલ્યા કરશે, તો પછી બધા જ સમાજો આગળ આવ્યા કરશે. બિલકુલ સાચી વાત છે દેવાંશી આપની. અજયસિંહે વાત કરી કે 562 રજવાડા જે એમના અખંડ ભારતની અંદર આપ્યા, બિલકુલ સાચી વાત અને ધન્યવાદને પાત્ર છે દરેકે દરેક. અમારા તો અસંખ્ય રજવાડા હતા આદિવાસીઓના, ના, અમને તો પૂછવામાં પણ નથી આવ્યું. અને અમે અખંડ ભારતમાં છીએ, આજે પણ છીએ. ભારત અમારો દેશ છે. વાત એ છે કે જે તમે કીધું કે અમારું સવાલ પાછો જરા રિપીટ કરશો તો મને પ્રતિનિધિત્વની વાત. તો જે અમારા સમાજની અંદર અમારા આદિવાસી સમાજની 27 રિઝર્વ સીટો ગુજરાતની અંદર અનામત સીટો છે.
હવે 27 સીટો પર જે અમારા પ્રતિનિધિ તરીકે જે લોકો આવી રહ્યા છે એ લોકો જે અમારા સમાજની અપેક્ષા છે અપેક્ષા પૂરી નથી કરતા. બંધારણે એમને જેના માટે એમને રિઝર્વેશન આપ્યું છે અને જેના કારણે ચૂંટાઈને વિધાનસભાની અંદર જઈ રહ્યા છે એમનું પ્રથમ કામ તો એ છે કે આદિવાસી સમાજનું કોઈ પણ પ્રકારનું નુકસાન વિધાનસભાની અંદર કોઈ પણ ઘડાતા કાયદા કે નિયમની અંદર ના થાય. છતાં પણ આજે આપણે જોઈએ છે 27 ધારાસભ્યો હોવા છતાં પણ નુકસાન થઈ રહ્યું છે. એમાં સત્તાધારી પક્ષના જે આજની તારીખમાં હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય છે એ ધારાસભ્ય સમાજ માટેની જેની રિઝર્વ સીટ પરથી એ ચૂંટાઈને ગયા છે સમાજ માટે 1% પણ કામ નથી કરતા. આ પાર તાપી લિંક યોજનાની અંદર આપણે જોયું કે અમારા આદિજાતિ મંત્રી નરેશ પટેલ જે આદિવાસી છે પોતે કહે છે કે હું આદિવાસી છું, છે કે નહીં આપણને ખબર નથી, પણ પોતાને આદિવાસી કહે છે એ વારંવાર પોતાનું સ્ટેટમેન્ટ બદલે છે. અને આવા જ્યારે નેતા અમારું પ્રતિનિધિત્વ કરતા હોય વિધાનસભાની અંદર ત્યારે આદિવાસી સમાજનું નુકસાન થઈ રહ્યું છે અમે જોઈ રહ્યા છે. અને મૂળ વસ્તુ એ છે કે સરકાર એમ કહેતી હોય, કોઈ પણ પાર્ટી એમ કહેતી હોય કે લોકોએ ચૂંટ્યા છે. વાત સાચી છે. હું આદિવાસી વિસ્તારની અંદર વાત કરું, મારી જોડે ડેટા છે કે 2017ની ચૂંટણીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને માત્ર 28% વોટ મળ્યા છે. એ 28% વોટ મળ્યા છે મતલબ કે ત્રીજા ભાગના પણ વોટ નથી મળ્યા. અને આખા સમાજનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરી શકે, આખા સમાજની વિરુદ્ધ નિર્ણય કઈ રીતે લઈ શકે? એટલે આવું જ્યારે થાય છે ત્યારે આદિવાસી સમાજ પોતાને ઠગાયેલો માની રહ્યો છે અને વારંવાર આવું થતું રહે છે. એટલે હવે આદિવાસી સમાજ જાગૃત થયો છે, હવે આ વસ્તુ ચલાવવા માંગતો નથી. આદિવાસી સમાજ જે પોતાનું બંધારણીય પ્રતિનિધિત્વનો જે અધિકાર છે એ અધિકાર પૂરેપૂરો મેળવવા માંગે છે. દરેક સમાજો એવું કહી રહ્યા છે કે અમારી સાથે અન્યાય થયો, તો પછી ન્યાય કોની સાથે થયો છે? દેવાંશીબેન, જવાબમાં એટલું કહી શકીશ કે સવાલ પરસેપ્શનનો છે. જ્યારે કોઈ એક વ્યક્તિને ચૂંટવાની દરેક ક્ષેત્રના જે વિસ્તાર હોય, વિધાનસભા હોય, સંસદ હોય કે સ્થાનિક સ્વરાજ્યનો જે વિસ્તાર હોય, એ મતદારો પાસે દર 5 વર્ષે એક અધિકાર આવતો હોય છે. ચૂંટીને મોકલ્યા પછી ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ કોઈ જ્ઞાતિ વિશેષ કે સમાજ વિશેષનો વ્યક્તિ નહીં, એ જે વિસ્તારમાંથી ચૂંટાયો વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોનો પ્રતિનિધિ હોય છે ને એના માટે એ કાર્ય કરતો હોય છે. છતાંય જો અપેક્ષા કંઈક એવી હોય કે અમારા માટે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ થાય, અમને કંઈક વિશેષ એ માટે અમારા સમાજનો છે ને વિશેષ અમને ફાયદો મળવો જોઈએ, આવું જો વિચારવામાં આવતું હોય તો એની વચ્ચે મને લાગે છે કે અપેક્ષા અને કાર્યની વચ્ચે ગેપ રહેતો હોય છે. ખરેખર તો અત્યારે આઝાદીના આટલા 70 વર્ષ પછી પણ આપણે જ્ઞાતિ કે સમાજ વિના ચૂંટણી ન લડી શકીએ એ સ્થિતિ છે એ બહુ આવકારદાયક તો નથી, પણ તેમ છતાં વાસ્તવિકતા આ છે અને એના આધારે ચૂંટણી લડવી પડે છે. મને એક થોડી આશાનું કિરણ એમાં દેખાયું છે કે છેલ્લી 2-3 ચૂંટણીઓ હતી, દાખલા તરીકે 5 રાજ્યોની ચૂંટણી જે તાજેતરમાં પૂરી થઈ એમાં ક્યાંક એવું જોવા મળ્યું કે જ્ઞાતિ સમાજના વાડાઓ તોડીને પણ વિસ્તાર અને વિસ્તારના કલ્યાણને ધ્યાનમાં રાખીને ઘણી બધી બેઠકો ઉપર પરિણામો આવ્યા, લોકોએ એ રીતે મતદાન કર્યું. અલ્ટિમેટલી મતદારો જો પોતે સંકુચિતતા છોડીને સમગ્ર વિસ્તાર કે જેના પ્રતિનિધિ ચૂંટવાના છે એના માટે સમગ્ર વિસ્તારના હિતને ધ્યાનમાં રાખીને જો મતદાન કરવાની ટેવ પડશે તો મને લાગે છે કે આપોઆપ આ પ્રશ્નો છે એ હળવા થશે. બાકી મારા સમાજનો છે એટલે મારા જ સમાજ માટે એ વધારે સારું કરે એનો બીજો અર્થ એવો થાય કે એ વિસ્તારમાં રહેતા એ સમાજ સિવાયના બીજા કોઈ વ્યક્તિ છે એના માટે એ આપોઆપ અન્યાયકારક બની શકે. મારે આપને કોઈ સમાજ વિશેષ કે વિસ્તાર વિશેષની વાત નથી કરવી, મારે ઇન જનરલ આપને કહેવું છે કે જે કંઈ ફેરફાર થયા, કલ્યાણ થયું એમાં કોઈ એક સમાજ વિશેષની વાત જ નથી. દાખલા તરીકે કેન્દ્રના કામો હોય, રેલવે વગેરેનું કામ હોય, નાગરિક ઉડ્ડયનનું કામ હોય, નેશનલ હાઈવેનું કામ હોય, આરોગ્યલક્ષી કામ હોય, તો આ બધા કામ કોઈ સમાજ વિશેષને માટે નથી થતા. એ જ પ્રતિનિધિઓએ કર્યા હોય છે જે પ્રતિનિધિઓ ત્યાંથી ચૂંટાઈને ગયા હોય, એ શાસક પક્ષના હોય કે વિપક્ષના હોય. પણ એમાં પછી સમાજ એવું કહેતો હોય કે આ મારે ત્યાં જ થવું જોઈએ, મારા માટે વધારે થવું જોઈએ, તો આ પરસેપ્શનમાં ફરક છે. એના કારણે લોકોની અપેક્ષાઓ છે કદાચ એમની થોડી ઊણી ઉતરતી લાગે છે. એટલે અર્થઘટનમાં પણ પ્રશ્ન છે અને થોડી પરિપક્વતા પણ હજી જેમ જેમ આવતી જાય તેમ તેમ આ બાબતો છે મને લાગે છે હળવી થતી જશે. 1967માં પીલુ મોદી નામે એક સાંસદ ગોધરાથી ચૂંટાઈને આવ્યા, મીનુ મસાની રાજકોટથી ચૂંટાઈને આવ્યા. એ પારસી હતા અને એમની વસ્તી ગુજરાતમાં એટલી વધારે નહોતી અને ગોધરા અને રાજકોટની સીટ પર તો નહીં. ત્યારે આપણા દેશમાં સાક્ષરતા દર 12% હતો જે અંગ્રેજો છોડીને ગયા.
આજે આપણા દેશમાં 74% સાક્ષરતા દર છે, પણ મોટા ભાગે કોઈની એવી તાકાત નથી હોતી કે પોતાના જાતિના મતદારો વધારે ન હોય તો એવી સીટ પસંદ કરીને જીતી શકે. અરુણ જેટલી હારી ગયા હતા અમૃતસર સીટ પરથી. કેટલાય એવા નેતાઓ છે કે જે બહુ જ પ્રભાવશાળી હોવા છતાં એમને એક સીટ નહોતી મળતી સુરક્ષિત. અને એટલે આપણી આ રાજનીતિમાં આપણે બહુ ભણ્યા પણ ભણીને શું મેળવ્યું એ ખબર નથી, કારણ કે આપણે આજે આ ચર્ચા કરવા બેઠા છીએ. પણ ખેર, અમરીશભાઈ, એક સવાલ એ છે કે તમારી સીટની આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે લઈએ કે ત્યાં કોળી મતદારોનું પ્રભુત્વ વધારે છે આહિર સમાજ કરતાં પણ. આહિર સમાજ કોળી સમાજ વચ્ચે વર્ચસ્વની પણ એક લડાઈ સૌરાષ્ટ્રમાં અમુક ક્ષેત્રમાં ચાલતી હોય છે. એ બધાની વચ્ચે તમે ચૂંટાઈને આવ્યા છો એ સીટ પરથી, એવું મનાય કે એ માહોલ ખરાબ હતો અથવા એ ઉમેદવાર પસંદ નહોતો, કે પછી ત્યાંના લોકો ખરેખર એ વાતોમાંથી બહાર આવી રહ્યા છે અને વ્યક્તિને જોઈને ચૂંટી રહ્યા છે? બેન, મારા માટે અઘરો છે આ પ્રશ્નનો જવાબ આપવો, પણ છતાં હું પ્રયત્ન કરીશ. ક્યાંક એવું પણ લાગશે કે અતિશયોક્તિ છે, ક્યાંક એવું પણ લાગશે કે અમારી મહેનતને તમે અથવા તો લોકો એવું માનશે કે નકારી રહ્યા છો. પણ મારે એટલું જ ચોક્કસપણે કહેવું છે કે આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર અને ભૂતકાળથી પણ જો આહિર સમાજનો ઇતિહાસ તમે લેશો તો મારે બહુ ગૌરવ સાથે કહેવું છે કે આહિર સમાજ મોટા ભાગે અન્ય સમાજ માટે જીવો છે. એવા એક નહીં, 1000 દાખલા છે. અને એટલા માટે કદાચ અન્ય સમાજે અમારા ઉપર ભરોસો કર્યો. અમારી કોઈ કેપેસિટી નથી, અમારી કોઈ આવડત નથી, પણ એટલું ચોક્કસ કે આયરનો દીકરો છે, ખોટું નહીં કરે, ખરાબ નહીં કરે, કદાચ એટલા માટે મત આપ્યા છે. અને બીજી વાત, એન્ટી ઇન્કમ્બન્સી પણ હોઈ શકે. 20 વર્ષથી ચૂંટાયેલા લોકો એ સીટ ઉપર હતા. બહુમતી સમાજ ધરાવતા હોવા છતાં ચૂંટાયેલો જનપ્રતિનિધિ વિધાનસભાની અંદર 20 વર્ષમાં 20 વખત પણ જો બોલ્યો હોય તો મને બતાવજો. તો ચૂંટાયેલા જનપ્રતિનિધિની જવાબદારી માત્ર સમાજની કે અન્ય સમાજની તો છે જ, પણ એટલી પણ છે કે મને મળેલું પદ, મને મળેલી પ્રતિષ્ઠા, મને મળેલો મોભો હું લોકો માટે ઉપયોગ કરું છું કે કેમ. અને જો એ ન કરે તો લોકોને ફેંકી દેવા જરા વાર લાગતી નથી. એ એક્સ હોય તો પણ ભલે, વાય હોય તો પણ ભલે, અને ઝેડ હોય તો પણ ભલે. એટલે હું એમ કહીશ કે આવનારા સમયની અંદર એવી જ રીતે જવું જોઈએ કે જેથી કરીને સમાજના દરેક વર્ગને એવું લાગે કે આ મારો પ્રતિનિધિ છે. એટલે ભૂતકાળની ચૂંટણીની જો મારી વ્યક્તિગત તમે રીતે જો વાત કરતા હોય તો મારા વિસ્તારના 18 વર્ણને એમ લાગ્યું છે કે જે સમાજમાંથી આવે છે અમરીશભાઈ, એનું ગૌરવ એને હોય, અને 1000% મને ગૌરવ છે મારા સમાજનું. પણ અન્ય સમાજને પણ ભરોસો એવો છે કે મારી આશા અપેક્ષા આ વ્યક્તિ ઉપર છે, આ માણસ ઉપર છે, અને એ ભરોસો નહીં તોડે. એટલા માટે પણ મને મત મળ્યા છે અને હું ત્યાંથી ચૂંટાઈને આવ્યો હશ એવું મારું માનવું છે. અચ્છા, એમણે ગૌરવની વાત કરી. એક સવાલ અહીંયા અજયસિંહ એ છે કે ગૌરવ અને અભિમાન એની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે અને ગમે ત્યારે ક્રોસ થઈ જાય છે. ઘણીવાર આપણે જ્યારે એ સંમેલનો જોઈએ એમાં જે નેતાઓની પણ વાત આવે, ઘણીવાર એ ભૂલી જવાય છે. આપણે આપણી જાતિનું આપણને ગૌરવ હોય, બહુ જ સ્વાભાવિક વાત છે, પણ આપણે જ્યારે સરખામણીએ જોવા માંડીએ, આપણી ઊંચી બીજાની નીચી આ બધું જોવા માંડીએ, મારા માટે શું થયું, મારા માટે શું થયું, આ બધી વાતો આવે. આપણે આજે 70 વર્ષ પછી આ બધી ચર્ચાઓ કરવા બેઠા છીએ. તમને પણ લાગે છે કે રાજપૂત સમાજ સાથે પણ અન્યાય થયો છે, એવો સમાજ કે જે વર્ષો સુધી શાસનમાં રહ્યો, આ દેશ પર જેમણે શાસન કર્યું, એના પછી આઝાદી પછી પણ કેટલાય નેતાઓ તમારા સમાજમાંથી આવ્યા. મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા, એ આજે કેટલીય જગ્યાએ સમર્થન કરે, એમને પોતાને કદાચ સમર્થન નથી મળી રહ્યું, એ સ્થિતિ આવી ગઈ છે. આ સ્થિતિ શું કામ આવીને ઊભી છે? આનો ઉકેલ તમને એવું લાગે છે કે માત્ર રાજનીતિથી મળશે? સમાજની અંદર સામાજિક સાક્ષરતા પણ કદાચ એનો એક ઉકેલ હોઈ શકે છે. તમે સાચી વાત કીધી. સર્વપ્રથમ હું તમને શરૂઆતે સમાજથી જ વાત કરીશ કે રાજપૂત સમાજ, કે જે રાજપૂત સમાજે જે આઝાદી પહેલાં જે શાસન કર્યું, આઝાદી પછી શાસન નથી કર્યું, ક્યાંક ક્યાંક વચ્ચે આવ્યા છીએ, એ સારું કહેવાય કે ધન્યવાદના પાત્ર છે કે મોકો મળ્યો. અને શંકરસિંહ બાપુએ જે આવ્યા અને એમને સમાજ માટે જે કામ કર્યું એ ધન્યવાદના પાત્ર છે. હું તમને પહેલાં સર્વપ્રથમ વાત એ કહેવા માગું છું કે રાજપૂત સમાજ 36 વર્ણને સાથે લઈને ચાલ્યો છે. એણે કદી છે ને કોઈ વર્ણને છે ને અન્યાય નથી કર્યો. અને એટલા માટે જ રાજપૂતના બાપુ કહેવામાં આવે. એમણે હંમેશા દરેક વર્ણને છે ને બાપની જેમ સાચવી હતી. રાજાઓ જે રાજ કરતા હતા બાપની જેમ રાજ કરતા હતા અને બાપાની જેમ બધાને ઉછેર કર્યો, એટલે એમને બાપુ કહેવાના. પણ અત્યારે આજની તારીખમાં જે સત્તાધીશ પાર્ટીઓ છે, તમે જે કહો છો જાતિનું તકવાદી નીતિ કેમ આવી, તો આ પોલિટિશિયન પાર્ટીઓ
એકચ્યુઅલી Rule and તકવાદી divide. નહીં, મને થોડું ક્લિયર કરી દો. તકવાદી શબ્દ મેં રાજનૈતિક પક્ષો માટે વાપર્યો હા, છે હું કે પક્ષમાંથી સમાજમાં તક શોધે છે. હા, એ લોકો હા, સમાજમાં સમાજ તક તક શોધે છે કે નહીં, એ સમાજ નથી નથી ખબર. શોધતો. હા, okay. સમાજ તક નથી શોધતો, પણ હા. એ લોકો જે રૂલ એન્ડ ડિવાઇડ ની પદ્ધતિ અપનાવીને આજની તારીખમાં સમાજોને એને એ રીતે કરીને હા. જુદા વિખુડા. આજે જેમ હા. કહો છો કે એક પાટીદાર નેતા માટે હું ખોટું ના લગાડતા કે પાટીદાર, હું પટેલ સમાજને બહુ સારો સક્ષમ સમજુ છું, પણ એક વખતે કોઈ નેતા એમ કહી જાય છે કે ભાઈ આ ગુજરાતની અંદર પટેલ સમાજનો જ મુખ્યમંત્રી હોવું જોઈએ અને સત્તાધારી પાર્ટી તુરંત જ થોડા ટાઈમની અંદર જ એમના સત્તાધારી સીએમ બનાવીને મૂકી દે છે. તો આ બધી વસ્તુઓ દેખીને જે રૂલ એન્ડ ડિવાઇડની જે નીતિ છે પાર્ટીઓ જે ચલાવતી હોય છે એને કારણે થઈને હવે સમાજની અંદર છે ને સમાજના આગેવાનો અને સમાજને એમ એક ચિંતા થાય છે કે જ્યારે એક સમાજ બોલે છે અને એના કારણે આવું થઈ જાય છે તો મારો સમાજ કેમ પાછળ? આ જો બધી આટલો હા, એટલે મારો શ્રેષ્ઠ- આ સવાલ, આ બધી રેલીઓ કે બધું જે થઈ રહ્યું છે એ કોઈ દ્વેષના કારણે કે ના, દ્વેષના દેખાદેખીમાં કારણે થઈ રહ્યું છે? નથી. દ્વેષના કારણે નથી થઈ રહી, પણ પોતાના સમાજને આગળ લાવવા માટે, પોતાના સમાજની જે એજ્યુકેશન માટે, પોતાના સમાજની વ્યથાઓ માટે અને પોતાના સમાજની તાકાત એક કરવા માટે અને પોતાના સમાજની અંદર આ રાજકારણની અંદર એક કરવા માટે છે ને આજે વખતે અને હું પછી આજે તમારે અગર ટીવી અગર મને મોકો મળે છે તો એક વખત હું હાથ જોડીને રાજપૂત સમાજને પણ વિનંતી કરવા માંગુ છું કે ભાઈઓ, આપણે પણ ચાહે કોંગ્રેસ હોય, ચાહે બીજેપી હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, આપણા માટે બધા સરખા છે. જે પાર્ટી આપણા સમાજને મહત્વ આપશે એમની સાથે રહીશું. સમાજની અંદર રાજકારણ કરતા નહીં, રાજકારણની અંદર સમાજને લાવજો અને જે રૂલ એન્ડ ડિવાઇડની જે ભાગલા પાડો જે નીતિ આપણા સમાજની અંદર જે વર્ષોથી ચાલતી આવી છે, હું વડીલોને હાથ જોડીને વિનંતી કરું છું કે આજે ટીવીની આગળ અજયસિંહ રાજપૂત તમારી આગળ હાથ જોડીને ભીખ માંગી રહ્યો છે કે પાર્ટીઓના કીધે સમાજને છે ને ગેરમાર્ગે ના લઈ જતા, એક થજો, નેક થજો અને જે બી પાર્ટીની અંદર સમાજ આગળ વધતો હોય ને સમાજને ટેકો આપીને આગળ જજો, સમાજની અંદર ભાગલા પડવા દેતા નહીં. અને કેમ કે 36 વર્ણ આપણી છે, લોકો આપણાને ઇજ્જતથી દેખે છે, એટલે આપણી ફરજ બને છે કે દરેક વર્ણને સાથે લઈને ચાલીએ. અચ્છા, એક વાક્ય સરસ બોલ્યા કે સમાજમાં રાજકારણ ન લાવતા રાજકારણમાં સમાજને લઈ જજો. આ બહુ બધા સમાજો આવું ઈચ્છતા હશે. પાટીદાર સમાજની જ્યાં જ્યાં સુધી વાતો આવે છે, ઘણી બધી વાર ઉદાહરણ અપાય છે. શીખવા તો એ પણ જેવું છે કે એમણે જે ઉમિયાધામ બનાવ્યું છે ત્યાં એ પોતાના બાળકોને અદ્ભુત રીતે શિક્ષણ આપી રહ્યા છે. આગળ કેવી રીતે લઈ જવાય, બહુ જ ખરાબ અને આમ સાવ ગરીબ સ્થિતિમાં આ સમાજ થોડા વર્ષો પહેલા હતો. આજે શ્રમથી ક્યાં જઈ શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પાટીદાર સમાજ આપે છે. એટલે સમાજોએ જ્યાં શીખવા જેવું હોય ત્યાં તો ખરેખર શીખવું જોઈએ. પછી પાટીદાર સમાજ કે કોઈ પણ સમાજ કેમ ન હોઈ શકે. મારું રાજુભાઈ સવાલ એ એટલા માટે રહેશે કે હવે દરેક સમાજો આવી રહ્યા છે. આટલું બધું ક્યારે ચૂંટણી પહેલા સિવાય આપણે જોતા નથી કે આદિવાસી સમાજ પણ પોતાના અધિકાર માટે લડવા માટે આવે, પાટીદાર સમાજ પણ આવે, ઓબીસી સમાજ, ઓબીસીમાં પણ અત્યારે ઘણા બધા હવે ફાંટા પડી રહ્યા છે. આ બધું કરવું પડે છે. આદિવાસી નેતાઓ પણ વર્ષોથી છે, કોંગ્રેસે વિપક્ષના નેતા આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ મંત્રીઓ પણ આપ્યા છે. આ બધા જ નેતાઓ મૂળ તો આદિવાસી છે, એ વિસ્તારોમાંથી જ આવે છે, જે વિસ્તારોમાં એ લોકો રહે છે, એમનું ઘર ત્યાં છે. આ બધા લોકો નેતા બન્યા પછી ભૂલી જાય છે કે આદિવાસી છે. આ જે પ્રતિનિધિઓની તમે વાત કરો છો એ લોકો પોતાને જે બંધારણે કયા કારણસર અધિકાર આપેલો છે એ ભૂલી જાય છે. મેં અગાઉ વાત કરી એમ કે જે બંધારણની અંદર જે અહીંયા રિઝર્વેશન આપવામાં આવ્યું છે કે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, એ પ્રતિનિધિત્વ અમારું આદિવાસી સમાજનું કોઈ નુકસાન ના થાય ધ્યાન રાખવા માટે આપવામાં આવેલું છે. પણ જે કોઈ નેતા ચૂંટાઈને જાય છે પાર્ટીની ગુલામી કરતો હોય છે અને એના કારણે જે પાર્ટીનો જે આદેશ આવતો છે આદેશ પ્રમાણે કામ કરતો હોય છે, એના કારણે આદિવાસી સમાજને નુકસાન જાય છે. મારે બેન એક વાત કરવી હતી, પેલા જગદીશભાઈએ જે વાત કરી એની અંદર કે અમે આટલું કામ કરી રહ્યા છે તોય વિકાસ કેમ નથી પહોંચતો. પણ બેન તમે જોશો કે છેલ્લા 20 વર્ષ દરમિયાન અમે અમારા વિસ્તારની અંદર જે હું જોઈ રહ્યો છું કે 30% વોટ મેળવીને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ધારાસભ્ય ચૂંટાય કે સત્તા પક્ષનો કોઈ પણ સત્તા પક્ષનો ચૂંટાય તો એ પોતે જેને વોટ આપ્યા છે એના સિવાય જેને વોટ નથી આપ્યા એ લોકોનું કોઈ કામ નથી કરતા. અને એ બહુ મોટો વર્ક છે. જો તમે વોટનું એનાલિસિસ કરશો તો 30% કે 35 વધુ 35% વોટ કુલ મતદારના 35% વોટથી કોઈ પણ ધારાસભ્ય ચૂંટાય છે અને સત્તા પક્ષે બેસે છે અને પણ એને જે નથી આપતા એનું કોઈ કામ નથી થતું. એના કારણે આ દરેક સમાજની અંદર અસંતોષ દેખાઈ રહ્યો છે. હવે અમારા સમાજની વાત કરું તો અમારા સમાજની અંદર જે અત્યારે પાર્ટી સત્તા પર છે ભારતીય જનતા પાર્ટી એને જે અન્યાય કર્યો છે એની વાત કરું. 2 વર્ષ પહેલા આપને ખબર છે 2020ની અંદર કે મોટું આંદોલન ચાલ્યું હતું બોગસ આદિવાસી પ્રમાણપત્ર બાબતે અને એ આંદોલન દરમિયાન સરકારે અમારી સામે ઝૂકવું પડ્યું, સમાધાન કરવું પડ્યું, કેટલીક શરતો હેઠળ અમારું સમાધાન થયું અને એના 1.5 વર્ષ પછી આ જ સરકાર એક બોગસ પ્રમાણપત્રધારી આદિવાસીને અમારા રાજ્ય કક્ષાના આદિવાસી તરીકે બેસાડે છે. તો તમે એની સરકાર પાસે કે પાર્ટી પાસે બીજી કઈ અપેક્ષા રાખી શકો?
એકચ્યુઅલી નહીં, આમાં છે ને બહુ બધી લડાઈઓ છે. નિમિષાબેન, તમે એવું કહી રહ્યા છો એ આદિવાસી નથી, નરેશ પટેલ માટે કહી રહ્યા છો, એ લોકો અનંત પટેલને પૂછે છે કે તમારી પાસે આદિવાસી સર્ટિફિકેટ છે કે નહીં. એટલે આ બહુ જ પેચીદો પ્રશ્ન બની ગયો છે. એટલે આપણે બહુ આસાનીથી ના કહી શકીએ કે આદિવાસી નથી. નરેશભાઈ માટે તો ખાલી એટલા માટે વાત છે કે જે અમારા સમાજની વાત નથી કરતા એટલે અમે એટલા કટાક્ષમાં માટે. કહી રહ્યા છે. Okay. બાકી નિમિષાબેન પાસે તો મારી પાસે અત્યારે બધા જ પુરાવા ફોનની અંદર છે. હા, તો એ તો પહેલા ભૂપેન્દ્રભાઈ ખાંડ સામે પણ હતા મોરવા હડફમાં. એટલે સવાલો તો ત્યાં એ વિધાનસભા બેઠક માટે રહ્યા હવે છે. તો જાતિવાદની પણ આપણે વાત એક કરીએ સીટ- છીએ હા, બેન. બિલકુલ, જાતિવાદની બિલકુલ, વાત કરીએ છીએ ત્યારે હું એક વાત કરી દઉં. એકદમ ટૂંકમાં. હા. હા, એક મિનિટ ટૂંકમાં કે મોરવા વિધાનસભા સીટની અંદર 52 કે 53% આદિવાસી વસ્તી છે, બાકી બિન આદિવાસી વસ્તી છે. હા. એટલે જે હાર જીત નક્કી કરે છે બિન આદિવાસી નક્કી કરે છે. હા. અને એના કારણે જે બિન આદિવાસીમાંથી ખોટો સર્ટિફિકેટ લઈને જે ઉમેદવારી કરે છે એ વ્યક્તિ એક તરફી વોટ લઈને જીતી જાય છે. અને ડોક્ટર જગદીશ પટેલ ધીરે ધીરે કરીને રાજનીતિએ જે બી વાવ્યા હતા, પહેલા સોશિયલ એન્જિનિયરિંગ જેવા સારા સારા શબ્દો આપ્યા, પછી સમાજને અંકે કરવા માટે જે તે સમાજના આગેવાનોને લાવ્યા, એ આજે વટવૃક્ષ બનીને ઊભા છે ને ઝેર ઓકી રહ્યા છે આપણી સામે. સાચી વાત છે બેન. આપે જે આગળ કહ્યું એની સાથે હું સહમત છું કે ગોધરાથી એક વખત પીલુ મોદી અને રાજકોટથી મીનુ મસાણી, અમારા સુરતથી પણ મોરારજીભાઈ દેસાઈ જેવા આગેવાનો ચૂંટાતા હતા, જેને જ્ઞાતિની દ્રષ્ટિએ એમના સમાજનું પ્રતિશત જો ગણવા જાવ તો ખાસ નોંધપાત્ર ન કહી શકાય એવું હોવા છતાં પણ એ ચૂંટાતા હતા. પણ આ વાત ધીમે ધીમે સબસાઇડ થતી જતી એવું દેખાતું હતું. ત્યાં સૌથી મોટો, પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરું તો સૌથી મોટો એક ફોર્સ એમાં ભળ્યો એ 1985માં ખામ થિયરી આવી અને આખા દેશમાં રાજકીય પક્ષોમાં એ ખામ થિયરી છે એની નોંધ લેવામાં આવી અને એના કારણે જે પરિણામ એ વખતે 1985માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું, ત્યાર પછી રાજકીય પક્ષોને કદાચ મનમાં એવું થઈ ગયું હશે કે જો આપણે ચૂંટણી જીતવા માટે લડતા હોઈએ તો આ પ્રકારની ચાવીઓ છે. પછી એને રૂપાળા નામો આપવામાં આવ્યા અને આપે કહ્યું એમ સોશિયલ એન્જિનિયરિંગ વગેરે કહેવામાં આવ્યું. પણ અલ્ટિમેટલી સાર તો એ જ આવે છે કે મતદારો પોતે નક્કી કરતા હોય છે કે મારે કેવો પ્રતિનિધિ જોઈએ. હું સહેજ એનાથી હટીને વાત કરું. દાખલા તરીકે જે બેઠકો છે એ કોઈને કોઈ વર્ગ માટે અનામત હોય તો એ જ વર્ગના બધા ઉમેદવારો હોય એ સ્વાભાવિક છે, કારણ કે બંધારણીય રીતે આવે છે. હવે એમને પસંદ કરવાનો હોય ત્યારે એમાંથી જ ઉમેદવાર પસંદ કરવાનો છે અને જે મતદારોએ પસંદ કરીને મૂક્યા છે એ ઉમેદવારો પછી ત્યાં મૂક્યા પછી કામ નથી કરતા તો પસંદગી પણ એમની જ છે. કામ કરે છે તો પણ એમણે પસંદ કરેલા ઉમેદવારના હિતમાં કામ કર્યું છે. પણ છેવટે મેં આગળ કહ્યું એ વાતને હું વળગી રહેવા માંગુ છું દેવાંશીબેન, કે જે કોઈ વ્યક્તિ જે ક્ષેત્રમાંથી ચૂંટાય છે એ ક્ષેત્રના કોઈ વ્યક્તિને અવગણી નથી શકતો. એ જે કઈ સુવિધાઓ આપે છે, પછી પાણી પૂરું પાડવાનું હોય, આવાસ યોજના હોય, આરોગ્ય સુવિધાઓ હોય, એ કોઈ વર્ગ વિશેષ માટે જ હોય એવું કોઈ દિવસ હોઈ ન શકે. તટસ્થપણે જેને કામ કરવાનું હોય ને, સરકાર બંધારણીય રીતે એવું કરી પણ નથી શકતી. એટલા માટે છેવટે આ ચાવી છે, તમારે કેવા પ્રતિનિધિ ચૂંટવા છે, એની પાસે શું કામ લેવા છે, એ બધી જ ચાવી મતદારોના હાથમાં છે ને મતદારો પરિપક્વ રીતે નિર્ણય કરી શકે છે. મને એવું લાગે છે જો એમાં ક્યાંક નિષ્ફળ જાય તો એને બીજા 5 વર્ષ સુધી રાહ પણ જોવી પડતી હોય છે. એટલે છેવટે થોડા સમયથી મેં કહ્યું એમ સ્થિતિમાં સુધારો દેખાતો પણ જાય છે. નરેન્દ્રભાઈ મોદી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એમનું જ્ઞાતિ કે સમાજનું પ્રતિશત પ્રમાણ તમે જોવા જાવ તો એ શું છે, છતાંય આખા દેશમાં બધા માટે જે કામ કરવાનું હોય જગદીશભાઈ, એટલે આપણે બધા જ વચ્ચે રોકી રહી ભાગોમાં છું. એમને સ્વીકાર્ય ગણવામાં આવે છે. બિલકુલ સમય ઓછો છે એટલે આપને રોકી રહી છું. અમરીશભાઈ, એક સવાલ, અમુક પરંપરાઓ રાજનીતિમાં સેટ થાય પછી એને ફોલો કરવામાં આવે, એટલે ખામ પછી અને એમાં અદ્વિતીય સફળતા મળી પણ ખરી, પછી એ જીણાભાઈ દરજીએ બનાવી કે માધવભાઈએ કોઈએ પણ બનાવી, અમુક જે પરંપરાઓ થઈ છે આજે પણ ચાલતી આવી છે, કદાચ એનું આ પરિણામ છે. જાહેર જીવનની અંદર રાજ્યના કે દેશના દરેક વર્ગનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. અને આ અનામતની વાત કે રિઝર્વેશનની વાત જે છે એ કદાચ એટલા માટે જ છે કે જે વર્ગ પાછળ રહી ગયો છે અથવા તો સાથે ચાલી શકે એવી સ્થિતિ નથી, એને મુખ્ય પ્રવાહમાં, મુખ્ય ધારામાં જોડવા માટેનો આ નમ્ર પ્રયાસ, અને એના હિસાબે કદાચ આ થયું છે. અને હું એવું માનું છું કે આજના સમયમાં જો જોઈએ તો ઈબીસી, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસની જે વાત આવી જે છે, તો એમાં પણ કાંઈ અમુક અંશે ખોટું નથી. આજે સવર્ણ સમાજો જે છે એમની સ્થિતિ કદાચ ન એવી હોય તો એમને પણ મુખ્ય પ્રવાહ સાથે જોડવા જોઈએ, એમાં કશું ખોટું નથી. પણ મુખ્ય વાત એ છે કે આવનારા સમયની અંદર રાજ્યના દરેક વર્ગનો સમાન અને સર્વાંગી વિકાસ થાય એના માટે જો કામ થશે તો એ મારા તમારા માટે
અને આવનારા ભવિષ્ય માટે ખૂબ સારું છે અને બિલકુલ. એ જ આવકાર્ય રહેશે. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. એક સ્થિતિ આવીને એ પણ ઊભી છે કે આઝાદીના આટલા વર્ષો પછી દરેક સમાજ ઈચ્છે છે કે એને અનામત મળે, એવું માને છે કે એની સાથે અન્યાય થયો છે ને એ વિકાસમાં વંચિત રહ્યો છે, પાછળ રહ્યો છે. તો આપણે ક્યાં આવીને ઉભા? શિક્ષિત દરની વાત નીકળી, 12% જ્યારે લોકો ભણેલા હતા ત્યારે પીલું મોદીને ચૂંટીને મોકલતા હતા. આજે 74% ભણેલા છે, અરુણ જેટલીને હરાવીને મોકલે છે. એટલે આ સ્થિતિ પર વિચાર કરવો પડશે. ગૌરવ અને અભિમાન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. એટલે સમાજો જ્યારે સંમેલન કરવા નીકળે છે ત્યારે ઘણીવાર એ ભૂલી જતા હોય છે. પોતાની જાતિના ગૌરવ કરતા અભિમાન પર આવી જાય ને બીજાને નીચે ઉતારવાની વાત આવે ત્યારે પણ આ સ્થિતિનું નિર્માણ થાય છે. દ્વેષમાં અને સ્પર્ધામાં સંમેલનો ન થાય તો વધારે સારું. નમસ્કાર.